Audio Jungle. Audio Jungle. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। તો મિત્રો આજે આવ્યા છીએ અમે ખરડોશાના ઠાકોરવાસની અંદર એક ફાર્મ હાઉસ ઉપર, અને ત્યાં છે મિત્રો આ ચુડેલ માતાનું મંદિર। ચુડેલ માતાનો ખૂબ જ હાથ છે મિત્રો, અને એમના પરચા હજરા હજુર છે। તો મિત્રો આ ભાઈ બેઠા તેમના ખેતરમાં એમણે ચુડેલ માતાની સ્થાપના કરેલી છે, અને માતાજીની ખૂબ જ ભાવથી સેવા પૂજા કરે છે, અને રોજ દીવા અગરબત્તી કરે છે આ ભાઈ। અને માતાજીની સ્થાપના કર્યા પછી એમને માતાજીએ ખૂબ જ પ્રગતિના પંથ તરફ વળ્યા છે આ ભાઈ। તો એમની માતાજીને ઉપર ખૂબ જ શ્રદ્ધા છે મિત્રો। અને આ ચુડેલ માતા મિત્રો આજુબાજુના ખેતરોમાં અને સામે માણેકપુરા રોડ દેખાય છે, અને આજુબાજુના વિસ્તારોમાં માતાજીના ખૂબ જ પ્રગટ પડચા જોવા મળ્યા છે પહેલાંની વખતમાં। અને અત્યારે પણ મિત્રો આ માતાજીના ચુડેલ માતાજીના પરચા અવારનવાર ચાલુ છે, અને માણેકપુરા રોડ ઉપર રૂબરૂ અમુક ભાઈઓને કે બહેનોને સાક્ષાત દર્શન અવારનવાર મળે છે મિત્રો। તો આ ચુડેલ માતાનું ખૂબ જ હાથ છે મિત્રો। અને જે પણ કોઈ ભાઈ કે બહેન હોય આ માતાજીની ચુડેલ માતાજીની માનતા માને તો અવશ્ય એમનું કામ થાય છે, અને માતાજી એમની મનોકામના પૂર્ણ કરે છે। તો મિત્રો આ ભાઈના જે આ ખેતરો દેખાય છે ત્યાં પાણી પહેલાં પાણી નહોતું બિલકુલ મિત્રો, અને અત્યારે આ ખેતરોમાં જે હરિયાળી દેખાય છે મિત્રો, વાવેતર કરેલું છે તે પહેલાં વર્ષો પહેલાં સમયમાં કે વરસાદ થાય તો જ આમાં વાવેતર થતું, અને અત્યારે ચારે બાજુ હરિયાળી છે। તે મિત્રો એક આ ચુડેલ માતાનો પ્રતાપ છે કે આ ભાઈએ માતાજીની સ્થાપના કરી ત્યારે માતાજીએ એમને વચન આપેલું કે આ તમારા ખેતરોમાં જ્યાં પાણી નથી ત્યાં આગળ તમને 12 મહિનાની અંદર પાણી આવશે, અને પાણીનો બંબો તમારા ખેતરની અંદર જરૂર પડશે એવા મારા આશીર્વાદ છે। મારી સારી સેવા પૂજા કરશો તો તમને તેનું ફળ અવશ્ય મળશે, અને 100% ગેરંટીથી વચન આપું છું કે તમારા ખેતરમાં લીલી હરિયાળી ચારે બાજુ દેખાશે। તો મિત્રો તે મોજૂદ જોવા મળે છે કે જ્યાં સૂકું વેરાન ભાસતું જે ઉજ્જડ જમીન હતી ત્યાં આગળ આ લીલોતરી દેખાય છે। તે મિત્રો આ ચુડેલ માતાનો પ્રતાપ છે, અને આ ભાઈની સેવા એમને ફળી છે। તો માતાજીના આવા ઘણા જ પરચા છે, અને આજે પણ મોજૂદ પરચા જોવા મળી રહ્યા છે। અને ખાસ મિત્રો વાત એક કરવાની છે કે હમણાંનો જ કે મહિના પહેલાંનો જ એક પુરાવો છે અને મોજૂદ પડજો માતાજીનો કે આ જગ્યા ઉપર જ્યાં એમને ચારે બાજુ ખાલી એમ જ વાડ છે મિત્રો, અને ચારે બાજુ નોધારું છે, એટલે કે વાયર ફેન્સિંગની વાડ નથી કરેલી। તો મિત્રો આ ભાઈએ કે કોઈ રખડતું ઢોર કે એવું અંદર ના વળે એટલા માટે એમણે ઝાટકા મશીન મૂકેલું હતું। તો કોઈ ચોર હોય કે આજુબાજુનું કોઈ વ્યક્તિ હોય મિત્રો સ્વજના સમયમાં એમની હાજરી નહોતી, અને કોઈક એ ઝાટકા મશીનને ચોરી ગયું અને લઈ ગયું, તો આ ભાઈએ આજુબાજુના લોકોને અને ગામ લોકોને પૂછ્યું કે મારું ઝાટકા મશીન ખોવાયું છે, કોઈએ ભાળ્યું હોય તો મને બતાવો। તો કોઈ કે અમને ખબર નથી। પછી મિત્રો આ ભાઈએ માતાજીની માનતા માની કે અમુક દિવસોમાં મારું ઝાટકા મશીન આવી જશે તો હું તારી માનતા કરીશ। તો મિત્રો કોઈએ માન્યું ના, પણ માતાજી ત્યાં આગળ જે ચોર હશે ત્યાં આગળ ગમે તે દુઃખ આપ્યું હશે એને। તો મિત્રો અચાનક થોડા દિવસો પછી રાતનો સમય હતો, ને ભાઈ હોય કે બહેન હોય ગમે તે લઈ ગયું હોય તે ઝાટકા મશીન અહીંયા મૂકી ગયું, અને
પછી જતું રહ્યું તો આ ભાઈ ફરતા ફરતા ખેતરના જેઠે ઓટો મારતા હતા ને એમની નજરે જ્યાંથી ચોરાયું હતું ત્યાં જ એમનું ઝાટકા મશીન એમને મળ્યું તો માતાજીને પહેલાં માતાજીના દર્શન કરવા આવ્યા અને માતાજીને નમન કરી અને કીધું, માતાજી તારો મહિમા અને તારા પરચા અપરંપાર છે કે મારું ઝાટકા મશીન તે પાછું લાવ્યું. તો મિત્રો, આ છે માતાજીના આવા મોજૂદ પરચા. તો એ ઝાટકા મશીન એમને પાછું મળી ગયું છે અને અત્યારે માતાજીના પ્રતાપથી ખૂબ જ લીલા લહેર કરી રહ્યા છે. તો મિત્રો, આ એક આજુબાજુ આ વિસ્તારમાં રખડતી માતા હતી એમ કહેવાય છે. મિત્રો, ચૂડેલ માતા છે, પણ આ ભાઈએ અહીંયા સ્થાપના આપ્યા પછી એમને ખૂબ જ મજા છે મિત્રો. અને આવા તો આજ પણ મોજૂદ પરચા જોવા મળી રહ્યા છે. તો આ હતો આજનો આપણો વિડીયો. મિત્રો, માતાજીના દર્શન કરવા આવો તો જરૂરથી કોક દી આવશો. જય માતાજી.